વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। નરેન્દ્ર શાહ નામના ગ્રાહકે લોકરમાં મૂકેલા અંદાજે 35 તોલા સોનાના દાગીના ગાયબ થતા હડકંપ મચી ગયો છે। દીકરીના લગ્નને માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે જ લોકરમાંથી સોનું ગાયબ થઈ ગયું। ઘટનાને લઈ નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ બેંક સત્તાધીશો કોઈ પણ નિવેદન આપવાથી ઇનકાર કરી રહ્યા છે, જ્યારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે જાણકારી છે તે પ્રમાણે બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે। પ્રયાસ કર્યો હતો તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો। વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 1212 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે। અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે। કેટલાક સોનું હતું, કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા। કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, પ્રયાસ પણ કર્યો બેંકના કર્મચારીની પ્રતિક્રિયા લેવાનો, તેઓ જવાબ નથી આપી રહ્યા, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો અત્યારે સોનાનો ભાવ આસમાને છે, પરંતુ આ સોનું જે છે તે વડોદરા શહેરના એક નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયું છે। તમે દર્શકોને કીધું પ્રમાણે કે ઘરમાં પ્રસંગ છે અને જ્યારે નરેન્દ્ર શાહ નામના જે વ્યક્તિ જે છે તે કોસ્મોસ બેંકમાં પોતાનું સોનું લેવા માટે જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે લોકરમાંથી લગભગ 35 તોલા જેટલું સોનું જે છે તે ગાયબ થઈ ગયું છે। એના કારણે તેઓ ચિંતામાં મુકાયા છે। બેંક સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી, પરંતુ બેંક સત્તાધીશો તરફથી જોઈએ તેવો પ્રતિસાદ જે છે તે તેમને મળ્યો નથી। એના કારણે તેમના દ્વારા જે વાઘોડિયા રોડ સ્થિત જે કોસ્મોસ બેંક જે છે તેના જે મેનેજર છે તેમના વિરુદ્ધ જે છે તે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે છે તે દાખલ કરાવી છે। પોલીસ દ્વારા અત્યારે બેંકના કર્મચારીઓ છે, મેનેજર જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને લોકરમાંથી 35 તોલા સોનું ક્યાં ગયું તે પોલીસ માટે પણ અત્યારે ચિંતાનો વિષય જે છે તે બન્યું છે, જેથી આ સમગ્ર મામલે પોલીસ જે છે તે અત્યારે પૂછપરછ કરવા સહિત સોનું ક્યાં ગયું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સોનાની તપાસ જે છે તે પોલીસની હાજરીમાં શરૂ થઈ ચૂકી છે। વીજ ક્ષેત્રે ખાનગીકરણના વિરોધમાં સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ ચાલી રહી છે, ત્યારે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ રાજ્યભરની મુખ્ય વીજ કચેરીઓ સામે વિરોધ નોંધાવ્યો। કેન્દ્ર સરકાર દ્વારા વીજ ક્ષેત્રે ખાનગીકરણ અને ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલમાં સૂચિત સુધારાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓએ નોકરીના હકો અને હિતોની રક્ષા કરવાની માંગ કરી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની ભરૂચ ટીમે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે સરકાર આવનાર સત્રમાં પસાર કરવા માટે જઈ રહી છે, એનો જે આખા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેને ગુજરાતના ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના 2 યુનિયન જીબીયા અને એજી વિકાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ છે। અમારે આજે આજરોજ અમે ભેગા થઈ જે આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેનાથી પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખુલ્લા કરવાના એકદમ શક્યતા છે અને કર્મચારી હિત જોખમાય એવું છે। 2 થી 2.5ના સમયમાં જ ભેગા થઈ આજે આ જે વિરોધ અમે નોંધાવેલ છે। વલસાડ જિલ્લા એલસીબી પોલીસે મદારી ગેંગના માસ્ટરમાઇન્ડ નરેશનાથ ઉર્ફે અચિયોની ધરપકડ કરી છે। આરોપીએ પીઠા ગામ નજીક એક દંપતીને રસ્તો પૂછવાના બહાને રોકી ભગવા વેશમાં વાતોમાં ભોળવી તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થયા। આ મામલે ફરિયાદ નોંધતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે વધુ પૂછપરછ કરતા કેટલીક હકીકતો સામે આવી છે। પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે કે આ આખી ગેંગ હતી, જે ગેંગ સાધુ વેશ ધારણ કરી ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી રસ્તો પૂછવાના બહાને કે અન્ય કોઈ બહાને તેમને વાતોમાં ભોળવી હિપ્નોટાઇઝ કરે છે અને ત્યારબાદ તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ જતા હતા। આરોપી સામે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો સાગરીત અમરનાથ ઉર્ફે આર્યન હાલ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। આરોપી નરસિંહનાથ શંભુનાથ મદારી છે અને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એ ગુજરાતમાં લગભગ અલગ અલગ જિલ્લામાં એની આ મોડસ ઓપરેન્ડીથી એને ગુના કરવામાં આવેલ છે, જેમાં એ પોતે કાર લઈને આવે છે અને રસ્તે જતા વ્યક્તિઓને ઊભા રાખે છે અને રસ્તો ક્યાં જાય છે એવું પૂછવાના બહાને વાતોમાં બોલવી
અને હિપ્નોટાઇઝ જેવું કરી અને પછી સોનાની ચાંદીની વગેરે જે કંઈ પણ વસ્તુ પહેરી હોય એ ઉતારી લેવામાં માહિર છે. સમાચાર વધુ એક સમાજની બંધારણની પહેલ, બંધારણની રચના કરી કુરિવાજોને આપી તિલાંજલિ. જાગીરદાર દરબાર સોલંકી સમાજની પહેલ. પાલનપુરના મંડાણા ગામના લોકોની પહેલ. મંડાણા ગઢ હિંગળાજ માતાના મંદિરે મળી બેઠક. જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની કરી જાહેરાત. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દાનું બંધારણ, મરણ પ્રસંગ માટે 6 મુદ્દાનું બન્યું બંધારણ. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે બંધ. દીકરાની જાનની અંદર ઘરધણીના આમંત્રણ સિવાય જવું નહીં. સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સૂચના. જૈન મુનિઓએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા લેવડાવ્યા શપથ. દીકરાની જાનમાં ઘરધણીના આમંત્રણ સિવાય જવું નહીં અને સામેના ગામ મર્યાદિત સંખ્યામાં જવું. જાનમાં જવું તો આપણે મર્યાદિત સંખ્યામાં જવાનું છે. દીકરાના લગ્ન વખતે સામે આપણે 2 દાગીના આપવાના, ચાંદીનું કાંબિયું અથવા કડલા અને એક મંગળસૂત્ર. સામેના ગામનું બંધારણ જોઈ લેવાનું, એ પ્રમાણે આપણે એને દાગીના આપવાના. દીકરી બાના વાસણ વળવા કુટુંબ સિવાય કોઈએ જવું નહીં. વાસણમાં રસોડા સેટ આપો, મોટા વાસણો આપવા નહીં. અને આગળની કોઈ પણ મોટા વાસણની કોઈ ઢાળચાલ હોય તો એ લગ્ન વાસણ વળવાના દિવસે જે વાસણની કિંમત થતી હોય એ ઘર ધણીને આપણે આપી દેવાની. દીકરીને જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવવા અને ₹1100 ઓઢમણામાં આપવાના. દીકરી બાની સગાઈ લગ્નના દિવસે કરવી. સગાઈનું ઓઢમણું ₹1100 અને જાનનું ઓઢમણું પણ ₹1100 જ આપવું. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા છે આકરા પ્રહાર. કમલમ કાર્યાલયમાં મોટું ષડયંત્ર ઘડાયું હોવાનો આરોપ લગાવ્યો. ફોર્મ નંબર 7માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ. તો અમિત ચાવડાના આરોપ પર ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કર્યો છે પલટવાર. અમિત ચાવડાએ લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા. ચૂંટણી પંચે કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી. કોંગ્રેસે ફોર્મ નંબર 7 અંગે જાણકારી મેળવી જરૂરી છે. એમાં પણ બીએલઓ તરફથી કે કોઈ રાજકીય પાર્ટીઓ તરફથી ફોર્મ નંબર 7 જૂજ પ્રમાણમાં આવ્યા, પણ અચાનક રાતોરાત જાદુ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાંથી એક સુનિયોજિત રીતે ષડયંત્ર થાય છે. ગુજરાતના ચોક્કસ વર્ગના મતદારો, ચોક્કસ વિસ્તારના મતદારો, ચોક્કસ પક્ષને મદદ કરવાવાળા કે સમર્થન કરવાવાળા મતદારોને ટાર્ગેટ કરી એક ઓર્ગેનાઇઝ વેમાં કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7માં એ મતદારોના નામ, એડ્રેસ ને વિગતો પ્રિન્ટ કરવામાં આવે છે. જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે. જો SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુરત કોંગ્રેસ પ્રમુખે હાઈકોર્ટમાં કરી છે અરજી. કાર્યકરો પર ફોર્મ 7ના નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આરોપ છે. યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવનો દાવો. હાઈકોર્ટમાં આગામી દિવસોમાં થશે સુનાવણી. ફોર્મ નંબર 7માં ખૂબ જ જથ્થામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે ચૂંટણી પંચના વાંધા રજૂ કરવામાં આવ્યા, એના કારણે સાચા મતદારોના નામો છે જેમને એ ફોર્મની અંદર કોઈ પણ તથ્યો નથી, પુરાવા નથી, તે છતાં પણ એમના એક્સેપ્ટ કરવામાં આવ્યા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આપના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. 2-3 નેતાઓએ ફસાવવાનો પ્રયાસ કર્યાનું તેઓએ કહ્યું. પાર્ટી પાસે આવી અપેક્ષા નહોતી તેવું પણ નિવેદન તેમના તરફથી આવ્યું. તો બીજી તરફ રાજુ કરપડાના આક્ષેપોને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે. ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિશાસા લીધા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં આ પગલું ભર્યું છે. તો સૌથી પહેલા જે આખી ઘટના હતી એ કડદાકાંડ બાદ શરૂ થઈ. તેઓનું કહેવું હતું કે રાજુ કરપડાએ કહ્યું કે અમને લોકોને જેલમાં જ રહેવું પડે તે માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીના જ કેટલાક નેતાઓએ કર્યા હતા. ત્યારબાદ તેઓની નારાજગી હતી જેના કારણે તેઓ પાર્ટી છોડી રહ્યા છે તેવું જણાવ્યું. આ તરફ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેવું કહ્યું છે કે રાજુ કરપડાને મજબૂર કરવામાં આવ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડે ને આવા આક્ષેપો આમ આદમી પાર્ટી પર અને તેમના નેતાઓ પર કરે.
ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે, તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. બે કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે. આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે.